નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે ધ ધીસી શૈક્ષણિક સ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભરત ચુડાસમા. તમને વિજ્ઞાનની અંદર સાયન્સમાં એવી રીતના આગળ લઈ જવા માગું છું કે વિદ્યાર્થી આગળ ધોરણ 10 પછી આગળ સાયન્સ કરે. સાયન્સની અંદર વિદ્યાર્થી એકેય પ્રકારનો ટોપિક એવો ન હોય કે જે વિદ્યાર્થીએ ધોરણ 10ની અંદર સમજૂતી મેળવી ના હોય. એટલે આજના લેક્ચરની અંદર હું કહેવા તમને માત્ર એવું માગું છું કે લાઈફની અંદર તમે કોઈ પણ ફિલ્ડની અંદર જશો, આ ફિલ્ડની અંદર તમે આપણે રોજના જેટલા ટોપિક ભણીએ આ ટોપિક એ તમારા માટે ખૂબ જ અગત્યના છે. અને ઘણા વિદ્યાર્થીને એમ થાય કે આ ટોપિક કઈ રીતે ઉપયોગી. એક સિમ્પલ ટોપિક, એક સિમ્પલ વાત કરું છું કે કોઈ પણ ડૉક્ટર પાસે તમે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા જાઓ, ત્યાં તમારો રિપોર્ટ કરે, એમાં એવું કહેશે કે WBC યાની કે રક્તકણ, WBC યાની કે શ્વેતકણ અને RBC યાની કે રક્તકણ, આનું કાઉન્ટ છે એ કમ યાની કે ઓછું થયું. તો તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે RBC એટલે રક્તકણ, WBC એટલે કે શ્વેતકણ. આપણે આગળના ટોપિકની અંદર હૃદય વિશે સમજૂતી મેળવી હતી, પણ આ બધી વસ્તુઓની શરૂઆત કરતાં પહેલાં હું તમને આ લેક્ચરની અંદર એક નાની એવી બાબત કહેવા માગું છું કે આ સમયનો તમે સદઉપયોગ કરી અને જે લેક્ચર તમને રોજ મળતા રહે એનું સતત ને સતત રિવિઝન કરતા રહ્યો, એનું વર્ક કરતા રહ્યો, જેથી કરીને તમે ધોરણ 10ની અંદર સારું એવું પરિણામ લઈ આવી શકો. પરિણામ માત્ર એ વિદ્યાર્થી લઈ આવી શકે કે રોજનું વર્ક રોજ કરે તો. પરંતુ આજનું વર્ક કાલે કરવું, કાલનું વર્ક એના આગળના દિવસે કરવું, તો એ સાયન્સ માટે શક્ય નથી. સાયન્સ છે અને સાયન્સની અંદર તમારે રોજનું વર્ક રોજ કરવું પડે. તમે આની અંદર જેમ અભ્યાસ કરશો ને એમ તમને આગળ ઇન્ટરેસ્ટ જાગશે અને તમને નવી નવી બાબતો છે એ શીખવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જીવનકાળની અંદર તમે જે પ્રગતિ તરફ જવા માગતા હો એનું 100% પરિણામ મળશે, પણ તમારે રોજનું વર્ક રોજ કરવું પડશે. એટલે આપણે આ બાબતને ધ્યાનમાં લઈ અને આગળના લેક્ચરની અંદર આપણે મનુષ્યના હૃદય વિશે સમજૂતી મેળવેલી. હૃદય એ એટલું ઇમ્પોર્ટન્ટ હતું આ પાઠની અંદર કે ઇનકેસ પ્રશ્ન ના પૂછાય એક્ઝામમાં તો પણ તમને આપણા હાર્ટ યાની કે હૃદય વિશે સમજૂતી તો હોવી જ જોઈએ. એ પ્રશ્નમાં હું ફરીથી રિવિઝન કરાવવા માગું છું, કેમ કે કોઈ વિદ્યાર્થીને સંપૂર્ણ શબ્દ ના મળ્યા હોય તો એ હૃદય ફરીથી પહેલાં રચના બોલું છું, ત્યારબાદ બેવડું પરિવહન બોલું છું અને ત્યારબાદ નેક્સ્ટ આપણે રુધિર વિશે ટોપિક શરૂઆત કરીએ. યાદ રાખજો, ફરીથી તમારી નોટબુકની અંદર જે પ્રશ્ન લખેલો છે તમારી સામે રાખજો, આકૃતિ સામે રાખજો. હું બોલું છું મનુષ્યના હૃદયની રચના. કોમેન્ટ આપજો, મનુષ્યના હૃદયનો આકાર કેવો હતો? ફર્સ્ટ યસ, શંકુ આકાર. નેક્સ્ટ, મનુષ્યના હૃદયનું કદ કેવડું હતું? યસ, મુઠ્ઠીના કદ જેવડું. નેક્સ્ટ, મનુષ્યના હૃદયના કેટલા ખંડો હતા? તો કે 4. એટલા માટે હૃદયને કેવું કહેવાય? તો કે ચતુષ્ખંડી તરીકે ઓળખવામાં આવે. જેમાં 2 કર્ણકો હતા અને 2 શું હતું? ક્ષેપકો. કર્ણકો ક્યાં હતા? તો કે ઉપરની તરફ, જ્યારે ક્ષેપકો ક્યાં હતા? નીચેની તરફ. નેક્સ્ટ, જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ હતો? ફર્સ્ટ કોમેન્ટ. યસ, ત્રિદલ વાલ.
ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો હતો? તો કે દ્વિદલ. આ મનુષ્યના હૃદયની રચના. ત્યારબાદ નેક્સ્ટ મનુષ્યના હૃદયનું બેવડું પરિવહન. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા, આકૃતિમાં જોજો બધા કમ્પ્લીટ. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર સૌપ્રથમ ક્યાં આવતું હતું? જમણા કર્ણકમાં. અને જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર, કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ દ્વારા જમણા ક્ષેપકમાં વહન પામે છે. રુધિર કેવું હતું? ઓક્સિજન વિહીન. હવે જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફુસફુસીય ધમની મારફતે ફેફસામાં જાય અને ફેફસામાં આ રુધિરનું શું થતું હતું? તો કે શુદ્ધિકરણ. અને ત્યાંથી ફુસફુસીય શિરા મારફતે ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ દ્વારા ડાબા ક્ષેપકમાં વહન પામે છે અને ડાબા ક્ષેપકમાંથી શરીરના તમામ અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન થાય છે. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વખત પસાર થવું પડે છે, જેથી તેમને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીના નેક્સ્ટ પ્રશ્નમાં આપણે ધમની શિરા અને રુધિર કેશિકાની વાત કરેલી, પણ એ તમને સંપૂર્ણપણે આવડે છે એટલા માટે હું તમને ખાલી માત્ર 2 જ MCQ પૂછું છું. ફુસફુસીય ધમની કેવા રુધિરનું વહન કરતી હતી? જવાબ આપજો. ફુસફુસીય ધમની કેવા રુધિરનું વહન કરતી હતી? યસ, ઓક્સિજન વિહીન. અપવાદ સ્વરૂપે ફુસફુસીય શિરા કેવા રુધિરનું વહન કરતી હતી? યસ, ઓક્સિજન યુક્ત. હવે આ તમામ પ્રશ્ન છે બરાબર, એને ધ્યાનમાં લઈ અને આપણે રુધિર યાની કે બ્લડ વિશે સમજૂતી મેળવીએ. રુધિર છે એ લાલ રંગનું પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરની અંદર રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણો આવેલા હોય છે. રુધિરમાં પ્રવાહી અને તેમના કોષો રુધિરરસ નિલંબિત થયેલા હોય છે. ફરીથી યાદ રાખજો, રુધિર છે એ લાલ રંગનું પ્રવાહી છે. બધા પરિચિત છો. ક્યાંય બ્લડ નીકળે તો બ્લડનો રંગ કેવો હોય? રેડ, યાની કે લાલ. અને તેની અંદર શું આવેલું હોય? તો કે રુધિર કોષો, રક્તકણ, શ્વેતકણ અને શું આવેલું હોય? ત્રાક કણો. હવે એના પ્રકાર વિશે સમજૂતી મેળવીએ. આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાકકણ યાની કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 11 સાયન્સની અંદર આ પૂછાય છે. રુધિરનો તમારે ટોપિક ધોરણ 10ની અંદર બુકમાં આપેલો અને આ ટોપિક છે એ તમારે 11 સાયન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એટલે આને પણ કરી લેવો. યાદ રાખજો, રક્તકણ રુધિર કોષોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે. તમને પ્રશ્ન પૂછશે કે રુધિર કોષોની અંદર સૌથી વધુ માત્રામાં કોનું પ્રમાણ હોય? તો કે રક્તકણ. રક્તકણનો રંગ કેવો હોય? તો કે લાલ રંગ. સસ્તનની અંદર રક્તકણમાં કોષ કેન્દ્ર આવેલું હોતું નથી, યાની કે તે કોષ કેન્દ્ર વિહીન હોય છે. કેવું હોય છે ભાઈ? કોષ કેન્દ્ર વિહીન. રક્તકણની અંદર હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય. તમને પૂછશે કે રક્તકણની અંદર કયું પ્રોટીન આવેલું હોય? તો કે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન નામના પ્રોટીનનું કાર્ય શું? યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. જે ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે. કોના પ્રત્યે? O2 પ્રત્યે. O2 યાની કે ઓક્સિજન. યાદ રાખજો, અગત્યનું, સ્વસ્થ માનવની અંદર 100 મિલીલીટર રુધિર હોય ને, સ્વસ્થ માનવની અંદર 100 મિલીલીટર રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ હોય. ફરીથી બોલું છું, સ્વસ્થ માનવમાં 100 મિલી રુધિરની અંદર
હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ આવેલું હોય. રક્તકણનું કદ 22.5 માઇક્રોમીટર હોય. રક્તકણનું કદ કેટલું હોય તો કે 22.5 માઇક્રોમીટર. એનો આકાર, દ્વિઅંતગોળ, સપટો અને ગોળ એમની ઉત્પત્તિ અસ્થિમજ્જામાં થાય. ત્યારબાદ અસ્થિમજ્જા એટલે શું? હાડકાનું પોલાણ. એનું વિઘટન બરોળ અને યકૃતમાં થાય. એમનું વિઘટન ક્યાં થાય? બરોળ અને યકૃત. અને ખાસ અગત્યનો ટોપિક યાદ રાખજો, રક્તકણની સંખ્યા નર પુરુષમાં કેટલી હોય? યાની કે 5 મિલિયન અને માદામાં 4.5 મિલિયન આવેલી હોય. ફરીથી બોલું છું, રક્તકણની સંખ્યા પુરુષની અંદર કેટલી આવેલી હોય? 5 મિલિયન અને માદાની અંદર 4.5 મિલિયન આવેલી હોય. ફરીથી રક્તકણને શું કહેવાય? આરબીસી. એનો જીવનકાળ કેટલો સમય હોય તો કે 120 દિવસ. રુધિર કોષોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. કોણ જોવા મળે તો કે રક્તકણ. રક્તકણનો રંગ કેવો હોય તો કે લાલ રંગ. સસ્તનની અંદર કેવા રક્તકણો હોય તો કે કોષ કેન્દ્ર વિહીન, જેમાં કોષ કેન્દ્રની હાજરી હોતી નથી. નેક્સ્ટ, રક્તકણમાં એક હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય. રક્તકણમાં હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય. આ પ્રોટીનનું કાર્ય શું તો કે ઓક્સિજન છે એનું ગ્રહણ કરવું, એને પોતાની તરફ આકર્ષવું. શું કરવું તો કે પોતાની તરફ આકર્ષવો. સ્વસ્થ માનવની અંદર 100 મિલીલીટર રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ હોય છે. સ્વસ્થ માનવની અંદર 100 મિલીલીટર રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ આવેલું હોય. રક્તકણનું કદ 22.5 માઇક્રોમીટર. તેમનો આકાર દ્વિઅંતગોળ, સપટો અને ગોળ હોય છે. તેમની ઉત્પત્તિ અસ્થિમજ્જામાં. તેમનું વિઘટન ક્યાં થાય તો કે બરોળ અને યકૃતમાં. તેમની સંખ્યા નરની અંદર 5 મિલિયન અને માદાની અંદર 4.5 મિલિયન આવેલી હોય. તો આપણે આ રક્તકણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારબાદ WBC યાની કે શ્વેતકણ વિશે સમજૂતી મેળવીએ. શ્વેતકણ હિમોગ્લોબિન ધરાવતા નથી. શ્વેતકણ હિમોગ્લોબિન ધરાવતા નથી, જેની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. એટલા માટે લખેલું છે કે જે કોષ કેન્દ્ર યુક્ત હોય તેમનું નિર્માણ ક્યાંથી થાય તો કે અસ્થિમજ્જા અને લસિકા પેશી. અસ્થિમજ્જા એટલે હાડકાનું પોલાણ અને લસિકા પેશીમાંથી તેમનું નિર્માણ થતું જોવા મળે. લસિકા પેશી એટલે શું સમજૂતી આપું છું. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ આપણા શરીરના કોઈ પણ ભાગની અંદર ઈજા થઈ હોય અને ત્યાં બ્લડ નીકળે, બ્લડ નીકળ્યા બાદ તમને ત્યાં કંઈક સીરમ નીકળે યાની કે પ્રવાહી, જેને લસિકા તરીકે ઓળખવામાં આવે. શ્વેતકણમાં રુધિરનું પ્રમાણ 6000 થી 8000 જેટલું હોય છે, જેનું આયુષ્ય મર્યાદા 10 થી 13 દિવસની હોય. તમને પૂછશે કે શ્વેતકણની આયુષ્ય મર્યાદા કેટલી હોય તો કે 10 થી 13 દિવસ. તો રક્તકણની 120 દિવસ. ફરીથી શ્વેતકણ ભણાવશું, જેમાં હિમોગ્લોબિન આવેલું હોતું નથી યાની કે ધરાવતા નથી. જે કોષ કેન્દ્રયુક્ત હોય તેમનું નિર્માણ અસ્થિમજ્જા અને લસિકા પેશીમાંથી થાય. રુધિરમાં તેનું પ્રમાણ 6000 થી 8000 જેટલું હોય છે, જેમની આયુષ્ય મર્યાદા 10 થી 13 દિવસની હોય છે. ત્રાકકણો વિશે માહિતી મેળવીએ. જે ત્રાકકણો 1 ઘન મિલીલીટરની અંદર 2,50,000 જેટલા આવેલા હોય. તે ક્યાંથી ઉત્પન્ન થાય તો કે અસ્થિમજ્જાના વિશિષ્ટ કોષોમાંથી ઉત્પન્ન થાય. એમનું કાર્ય શું
તો કે ઈજા સ્થાને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે. આપણા શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થઈ હોય ને બ્લડ બહાર નીકળવું હોય, ત્યાં એક રુધિરનો ગાંઠો બની જાય. આ રુધિરનો ગાંઠો થવામાં, ગાંઠો શા માટે બને? તો કે રુધિરશય બંધ થઈ જાય, રુધિર બહાર વહે નહીં, આપણા બ્લડનો વ્યય થાય નહીં. ત્યાં ત્રાક કણો પહોંચી અને ગંઠાઈ જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. એના માટે ઉત્સેચક જવાબદાર હોય ફાઇબ્રિનોજન. આ ઉત્સેચકના કારણે શું થાય? તો કે ગંઠાઈ જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. ઈજા દરમિયાન શરીરમાંથી મોટા પ્રમાણમાં રુધિરનો વ્યય કરે છે. ફરીથી 1 ઘન મિલીલીટરમાં 2,50,000 તેનું પ્રમાણ. તે અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષોમાંથી ઉત્પન્ન થાય છે. ઈજા સ્થાને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. ઈજા દરમિયાન શરીરમાંથી મોટા પ્રમાણમાં રુધિરનો શું કરે? તો કે વ્યય. તો આજે આપણે રુધિર વિશે સમજૂતી મેળવી. ફરીથી કહું છું કે રુધિરની અંદર પહેલાં એની થોડી માહિતી મેળવી, ત્યારબાદ આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાકકણ યાની કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ વિશે સમજૂતી મેળવી. આ બધા ટોપિક્સ એ સરળ છે, પણ એક ટોપિક હું તમને વારંવાર પૂછાતો હોય એટલા માટે ફરીથી રિવિઝન કરાવું છું. આરબીસી યાની કે રક્તકણ. યાદ રાખજો, રક્તકણને શું કહેવાય? તો આરબીસી. રક્તકણનો જીવનકાળ કેટલો સમય હોય? 120 દિવસ. રુધિર કોષોમાં સૌથી વધુ માત્રામાં કોણ જોવા મળે? તો કે રક્તકણ. રક્તકણ છે એનો રંગ કેવો હોય ભાઈ? તો કે લાલ રંગ. સસ્તનની અંદર કોષ કેન્દ્ર વિહીન રક્તકણ આવેલા હોય, જેમાં કોષ કેન્દ્રની હાજરી હોતી નથી. રક્તકણમાં હિમોગ્લોબિન ધરાવતું પ્રોટીન આવેલું હોય, જે ઓક્સિજન પ્રત્યે શું કરે? તો કે આકર્ષણ ધરાવે. સ્વસ્થ માનવની અંદર 100 મિલીલીટર હિમોગ્લોબિનનું પ્રમાણ, 100 મિલીલીટર રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ આવેલું હોય છે. આગળ નેક્સ્ટ જોઈએ, એનું કદ કેવડું હોય ભાઈ? તો કે 22.5 માઇક્રોમીટર. આકાર દ્વિઅંતર્ગોળ, સપટો અને ગોળ. ઉત્પત્તિ ક્યાં? તો કે અસ્થિ મજ્જા. વિઘટન બરોળ અને યકૃત. સંખ્યા નરની અંદર કેટલી આવેલી હોય? તો કે 5 મિલિયન અને માદાની અંદર 4.5 મિલિયન આવેલી હોય. તો આના પછી આપણે આગળના લેક્ચરની અંદર બરાબર થોડી સસ્તનો, માછલીઓ બરાબર એના વિશે, ઉભયજીવીઓ વિશે થોડીક હૃદયની ડીપમાં માહિતી મેળવશું. પણ અત્યારના લેક્ચરની અંદર આપણે આગળના લેક્ચરમાં મનુષ્યનું પાચનતંત્ર, જૈવિક ક્રિયાઓ, હૃદય બરાબર, રુધિર વાહિની અને અત્યારે હાલમાં રુધિર એના પ્રકારો વિશે સમજૂતી મેળવી. અહીં સુધી આ તમામ ટોપિક્સ છે. જ્યાં સુધી આપણે આગળના લેક્ચરમાં ના મળીએ ત્યાં સુધી આ બધા ટોપિક્સ એ કમ્પ્લીટ કરી રાખવાના, વર્ક કરવાનું અને તેમાં લખી અને આ બધા ટોપિક્સ એ કમ્પ્લીટ કરી નાખવાના. ઓકે.